કાર્તિકનો મેળો આવવા લાગે ને રે ધમકવાનું ધમકી દે છે. કનું પણ આ વિષ્ણુજીનો હતો. હા વિષ્ણુજી, એરંડા ચોપ્પન આવી કઈ કાલ. હા રોડો હું આવી જોઈ. હા હા અમે પૈસાની જરૂર હતી તમે ફોન કર્યો એટલે સારું કર્યું. ભગવાન મળી જાય મને તો. હા હા અમે મારા સિદ્ધપુર મેળામાં જવાનું જ હતું તે પૈસા હાલ થઈ જતા એટલે તમારો ફોન આવ્યો એટલે હવે કાલે એરંડા ચોપ્પાઈ જઈએ. હા હેલો, તમે મજૂરી કેટલી હાલશો એક ટનની? 200 રૂપિયા. તો 2 ટન નથી રૂપિયા થાય 400. હા રોડે તો હું કાલ આવી જઈ. હા એટલે આ પોતાડો પછી સિદ્ધપુરનો મેળો આવે કાર્તિક બધું ફરવા લઈને જવા પડી. એ જાણે શું કરશો? હા પણ પૈસા યાર મા પહાડે ને મોરે મજૂરી કરું. આજ વિષ્ણુજી ફોન આવે તમારે મજૂરી આવું હાલ તો બા હું કરું. કેટલી દંડી આછી? એક ટાઈમના 200 રૂપિયા કીધા એટલે 2 ટાઈમના 400 રૂપિયા. એટલે હું ફોન કરું. ફોન કરીને પૂછી લે. તો હું ફોન કરું. હલો વિષ્ણુજી, તમારે એક મજૂર જો બીજો મારા દોસ્તાર જ છે. હા તે એને હાલ પૈસાની જરૂર પડી કે એને હું હવા લેતો આમાંથી. હા હો વાત કરી એને હા કીધું અને આપણે હવારે આપણે 8 સાડા 8 તૈયારથી જાય. હા અને કેટલી છે નહીં ગણાય એ તો પૂછ્યું નહીં મેં. એ તો આપણે હા ને જેટલા એટલા આપણે તો પૈસા જ જોવી છે. એ તો ચોપી નાખશો તાર હવારમાં હું મારું વહેલું પેલો આવો હા કરતી હતી. હા ટિફિન લઈ જવાનું? ના ના આપણે બપોરે આવશે ને અમે. હા અમે આપણે 1 વાગે પાછા આવશે ત્યાં. હા અરે આ ચાવી તો હેતરમાં પડી ગઈ. હા હું સીધો ઘેર આવ્યો. હવે હેતરમાં ચાવી યાદ આવવું છે. હેડો જોઈ વાહ વાહ પોત દાવા છે તો કાચકનો મેળો આવે તે આપણે એકંદ જવાનું હતું. મોતનો કૂવો ચગડો બગડો જેવું આવે એ ખાવાનું મસ્ત મસ્ત મળે. ત્રણ તમારે બિલનું સેટિંગ થયું? ના એમ મોઈ ને અમારે તો ઉસીને પૈસા લઈ 2 દાડા પછી લેવા જાય. એટલે સીધા એકંદ શેલડીઓ ગોપ મહારાજનું મંદિર છે. હા સરસ્વતી નદી આવે તો ત્રણ અને ભગવાનની પેલી અંદર ગુફા છે તો ત્રણ નહીં કણ આપણે રાતના જાવ કે દાડે જવું? રાતના આપણે જાઓ. સારું ધમાડોને ફોન કરો. હાલ મારે પણ ફોન નહીં ઘેર ચાર્જિંગ પડ્યો પછી આપણે ફોન કરીએ રાતના. હેડો હેડો કરીએ રાતના. સારું મારું ચાવી ખોણીયા ધરતી ના હોય આવા અપાર ના ચાવી ખોવા જ મારું એટલે અરે ઠીક બોલો ડોંગર હા વાહ ઓ ગો અરે ચાવી ખોણીયા ધરતી ના આવે જા તો ઉભા દે ઉભા કર મારી મદદ ચાવી લા સર આનો કોણ તો આ તો આપણે જોઈએ રે ઓકમ જોવા આ તો કોઈ નથી એટલે આટલો ઉભો તો હું તો આટલો મારો પાછો તમારી ભાઈ વાત જબરજસ્ત લે તો ઘણો બધી છે એટલે એક વાત કહું ભાટ્યો આ મેળા આવવાનું લે અમે જ કહેવા આવ્યા હતા. હા રાતનું જાવ દાડે તમે હવે રાતના જવાનું જો મસ્ત મેળો બનાવે મારી ગાડી લઈને જવા મારી બીજી ગાડી કરશો અમારે જવાનું હેડો તો આ ગાડીમાં જ આવશે મારે શાળાથી બેન જવાનું કે તા આપો હેડો અમે આવશો હા દાડે જાવ રાતના
રાતના જાઓ હા હેડો તો રાતના જાઓ તાણો રાતના અડધી બંધ નહીં હોય છે કે દાડે જાઓ સારું દાડે જાઓ જોઈને આપે રે સીધા હેડો તો આપણે દાડે જાઓ તો હેડો અમે વેલજી મધે દાડે જવાનું આ શ્યામજી મધે હેડો દાડે જ જવાનું હા હેડો તમે દાડે જાઓ એટલે મંદિર દર્શન કરતા આવશું હા હેડો આપણે તારી જોડી જી મૂક્યા તમે ગયા બધું હેડો પણ ના અમે જાવું હા હેડો જો બચ્ચારો વેલજી પૂરા જવું પડશે એટલે બચ્ચાને નિરામ બધે આવી જ કરશે એટલે વેલજી તમે જ તું હોય પણ હા તું મેળા બાપુ તારા સિત્તુરમાં અરે અમારે તો ઢોરોનું પાર નહીં આવતો હું મેળામાં આવીએ પણ ગાડીને જાય અમે દાડો અવરા તો આવશે નકર નહીં આવીએ બીજું તો એવું થાય હું કરશો રાતી જાઓ દાડો ટાઈમ ના લાગે દાડો ટાઈમ રહે તો રે પર રહેતો નહીં કે કોઈ થતું નહીં અમારે નકર રાતના જતા જ ફોન કરી દઉં હું હાલ હા એવું કરો રાતના જઈએ તો મેળ શું મસ્ત ભરાય એટલે રાતના લાઇટો ગોઠવી હોય બધું ચકડોળો ઊંચી ઊંચી રોમ ચૂલા ઉપર લાઇટો થતી હોય એટલે આપણે રાતના જ જવું પડે તો હેડો પેલા આપણે ફર્સ્ટ છોડ્યા ને કહી દઈએ તો આપણે રાતના જાઓ દાડો તો ટાઈમ નહીં રહે કોઈને એટલે હવે આપણે રાતના જાઓ હા ચાલશે એ તો રાતના તો ચાલો કે આપણે હવે આપણે રાતના બધા ફરતા છીએ અને એક તો હોટલમાં આપણે જમી લેવા હવે વધવાનું તો ના રહે વધવાનું નહીં રહે આપણે તો આપણે 5 જણા આવીએ તો 5 જણા જઈને આપણે પાસે આવી જાઓ આપણે છોકરા સીધી કોઈ નહીં અમે તો 12 વાગે આવશે તો 1 વાગે આવશે કોઈ જ નહીં બીજું કોઈ ચિંતા જ નહીં તો આપણે છોડી આપણે હાથે કોઈ ના એટલે ચાલશે આપણે રાતથી જાઓ આપણે છોકરા જાઓ મોડા આવશે તો ચાલશે આપણે ચાલશે તો કરવું રાતના જ કરવું જ હવે આપણે ગણવાનું એટલું આપણે ઘેડો લાઇટિંગ તો કેટલું બધું કાર્તિક ના મેળા તો મંદિર તો ઊંચી ચકડોળો મંદિર દર્શન કરતા લુગડો લાયા હું તો લાઈવ નહીં એમાં મેં લાઈવ પંદરમાં જવું પડશે લુગડો લેવા લાયા તારા કાલ લાયા અને તો લાય ચલો ઊંચો લાય મોએ લાયા મારે લાવવો પડશે 15 હું જાઉં એટલે 15 લેતો હોય લેતા હા તો ઘેર હેડો મારા ઘેર હેડો મિલન જવાનું તો આપણે સેટિંગ થઈ ગયું પણ હું દાડાનું પેલો કહીને આવતો અને આપણે રાતનું કરી દીધું હવે પેલો કોણ કહેવું બરાબર હું કહી દીધું ફોન કહેજો કે પેલા શેનાજીને લઈને આવ્યું હલો હા આપણે રાતના મેળા જવાનું સિદ્ધપુરના કાર્તિકમાં હા એ દાડામાં કહેતો હતો પણ પેલા વેલજી અને પેલો લાલભાઈ ને એ મને મળ્યા કે તે કે અમારે દાડા સેટિંગ નહીં થાય તે એ આવી ગયો તે આપણે રાતના જાય હા અને આપણા શ્યામાજીને લેતા આવજો કણ હા હું પેલા કણ ભા આપણા ગેટ પણ ભાઈ કણ આવજો હા કહી દીધું આપણો કીધું કણ આવી આપણે આવી આબાદ પેલો તો રાતનું બધું દાડાનું હતું હેડો તો આપણે ઈતો જાય હવે હેડો પણ બેહો આખા બેહો ના બરાબર વાત ક્યાં નથી વાત ક્યાં તો ભરી વાત લો આપણે જવાનું તું કહેવાય દાડે પણ આપણે રાતનું કરીને ચાંકું આ વેલજી નીવાનું કહેવાય ઢોરોનું અને આ લાલભાઈનું ઢોરોનું હતું કે અમારા દાડોથી મેળ ના આવે કે રાતના મેળ આવશે તો અમે આપણે રાતના જાણ રાખીએ હવે આપણે 100 જણા આવીએ એટલે આપણે સમય જાઓ પહેલા ટકા જાઓ એટલે હોટલમાં ખાઈ રહ્યો તો આપણે મોડા જઈએ તો ગાડી મેળવાની જગ્યા નહીં લેતી
કેટલું થાય ચકડોળામાં બેસ્યો આપણે હવે આપણે જેટલી ચકડો લઈ ને એમાં બધો બેસે ને જેટલું વસ્તુ ને બધો લઈ જાવ હા બેસો પણ વહેલા જવા પડશે તો ટ્રાફિક કેટલું થાય હા આપણે વહેલા જ જાવ કે એટલે હજુ નીકળી જાવ ના 5:30 થી નીકળશે એટલો મોડો પછી ટ્રાફિક જ હોય કે 5:30 જ્યાં નીકળી જાવ આપણે એટલે જલ્દી પહોંચી જાઓ હવે ટ્રાફિક થોડું ઓછું છે અને એક વહેલા જઈને ખાઈને જાવ ફરવા હો ફરશી કરો જે લેવું એ લેજો પણ બધા હાથી જો પણ મેં ખોવામાં જ એ વાત બધા અલગ અલગ થઈ જાય ખોવાને પણ જલ્દી ન લાગતું એક કે આ ચકડોળમાં બેહો એક ક્યાં થશે હા બધા આખેથી બેહવાનું હા હેડો ને હવે આપણે નીકળીએ અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો